કે અહીં સુધી પંચ વિષય ભરેલા હોય તો એને ભગવાનની પછી વાતો ન ભાવે. એટલે પાંચે પાંચ વિષય આપણને મનથી બાંધે છે. અને આપણા મહાપુરુષો ગાઈને ગયા છે, અલી પતંગ મૃગ મીન ગજ એક એક રસ આંચ, તુલસી ઉનકી કૌન ગતિ જાકુ વ્યાપત પાંચ. એક એક વિષયની અંદર એક એક પ્રાણીઓના મૃત્યુ થયેલા છે, પણ જેને પાંચે પાંચ વિષયો વળગ્યા હોય એની શું દશા થાય તમે જુઓ. હા, એક એક વિષયમાં એક એક પ્રાણી. હરણ બહુ સ્પીડથી ચાલે. હરણને કોઈ દિવસ તમે પકડી ના શકો, પણ હરણને પકડવું હોય તો એક જ છે કે તમે વ્યવસ્થિત રીતે જો કંઈક વગાડો વાંસળી કે. તમે જુઓ આ કેટલો સુંદર વાંસળીનો નિનાદ છે. ગમે તેવું હરણ હોય આમ આ સાંભળવાથી સ્થિર થઈ જશે. ખાલી આટલો જ નિનાદ જો હરણ સાંભળે, ગમે તેવો તેજ હરણ જતું હોય તો ઊભું રહી જાય. શબ્દની અંદર આસક્ત થાય અને એ વખતે પારધી એને બાણ મારે અને મારી નાખે. હરણ કોઈ દિવસ પકડાય નહીં. શબ્દ સાંભળવાથી હરણ આસક્ત થાય અને મરી જાય. શબ્દ સ્પર્શ. હાથી કેટલું જબરજસ્ત બળવાન પ્રાણી છે. હાથીને પકડવો હોય તો એક ખાડો ગાળવામાં આવે, એની ઉપર લીલું ઘાસ નાખી દેવામાં આવે અને સામી બાજુ એક કાગળની હાથણી બનાવવામાં આવે. આ બાજુ હાથણીનો સ્પર્શ કરવા માટે લાલાય થાય, વચ્ચે ખાડો આવે, ધડાક કરતો હાથી પડે. એક અઠવાડિયા સુધી હાથીને ખાવા જ નહીં આપવાનું અને હાથી ત્યાં ત્યાં અંદર મરી જાય. જીવ તો લાખનો અને હાથી મુવો 1.25 લાખ. તો હાથી જો સ્પર્શની અંદર આસક્ત થયો તો એની અંદર એનું મૃત્યુ થાય. તમે જો પતંગિયા એટલે નાના નાના જીવડાઓ, એને ખ્યાલ છે પતંગિયાઓને કે આ લાઈટની અંદર અમે જશો તો અમે મૃત્યુ પામીશું, પણ છતાંય પતંગિયું ત્યાં જશે અને હેઠું પડશે મરીને. રૂપ ભલભલાને આ રૂપ છે એ હેઠા પાડી દે, એનું મૃત્યુ થાય. માછલાઓને પકડવા હોય તો માછીમાર શું કરે છે? એક સુંદર હુક બનાવે અને એની અંદર લોટ લગાવે અને નદી તળાવ એની અંદર નાખે. માછલું એ લોટ કે કંઈક લગાવેલું એને ખાવા માટે લાલાય થાય અને એના ગળાની અંદર એ હુક આવી જાય અને માછલું એમાં ફસાઈ જાય અને માછીમાર એને બહાર કાઢી અને એનો પછી ખાવામાં ઉપયોગ કરે. જો રસની અંદર આસક્ત થઈ ગયું માછલું. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધની અંદર ભમરો આસક્ત થાય છે. તમે કોઈક વખત ભમરાને જોયો જ હોય, પણ હવે જોજો ખાસ ભમરાની એક વિશેષતા છે. સંધ્યા સમય આવે એટલે ભમરો કમળના પુષ્પની ઉપર બેઠો હોય. હવે ભમરાની અંદર ભગવાને એવી તાકાત મૂકી છે, ગમે તેવું કઠણ લાકડું હોય ભમરો એને કોતરી નાખે, શીશમ જેવું લાકડું. પણ એ જ ભમરો જ્યારે કમળના પુષ્પની સુગંધ લેવામાં આસક્ત થયો હોય એની અંદર જતો રહે અને સંધ્યા સમય થાય એટલે કમળનું પુષ્પ તો બીડાઈ જાય, અંદર ભમરો હોય, બહાર ન નીકળી શકે. કેમ કે સુગંધ લેવામાં આસક્ત થઈ ગયો છે. અને પછી ત્યાં હાથી આવે અને ભમરાને ત્યાં પેટમાં પધરાવી દે એટલે કમળના પુષ્પની સાથે ભમરો હાથીના પેટની અંદર જતો રહે. પણ ભમરો આ કમળના પુષ્પને છેદી અને બહાર નીકળી નથી શકતો. કેમ? તો કે ગંધમાં આસક્ત થઈ ગયો છે એટલા માટે. તો શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ 5 વિષયની અંદર જો આપણે આસક્ત થઈએ તો ભગવાનની પાસે પહોંચી ન શકીએ. જેમ આપણા મહાપુરુષો એક કહીને ગયા છે કે 5 પાડા હોય અને એ પણ કેવા અતિશય ભયંકર પાડા, અને એક રૂમની અંદર 5 પૂરેલા હોય અને તમારો ખાટલો એ રૂમની અંદર તમે મૂકો, પછી કોઈ જીવ તો રે ખરો? એ અંદર 5 પાડા છે
એની વચ્ચે તમારો ખાટલો હોય તો તમે કોઈ દિવસ જીવતા ન રહો. એવી જ રીતે આ પાંચે પાંચ વિષય આપણને હેરાન કરે છે. એને લઈ અને આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકતા નથી. એટલે આ પાંચ વિષયના મનથી આપણે ગુલામ રહેલા છીએ. મનથી એમાંથી નીકળવાનું છે. શબ્દ પહેલા બહુ જ અગત્યનું રહેલું છે. શબ્દ એટલે સાંભળવાનો વિષય છે. આપણે સવારથી સાંજ સુધી સાંભળીએ છીએ. સમાજની અંદર હજારો પ્રકારના સંગીતો સંભળાય છે. આપણને હજારો પ્રકારના ગીતો સાંભળતા હોઈએ છીએ. લોકગીતો છે, ભક્તિ ગીતો છે. આજે પોપ મ્યુઝિક પણ એવા રહેલા છે જેમાં માણસ આસક્ત થઈ જતો હોય છે. અત્યારે આ જમાનો આધુનિક છે અને હવે તો જુદા જુદા મ્યુઝિક AI બનાવી દે છે. AI તમને વ્યવસ્થિત મ્યુઝિક બનાવી દે, ફર્સ્ટ ક્લાસ બનાવી દે, પણ એ કેવા તમારી ઇન્દ્રિયોની વૃત્તિને બહેકાવે એવા. પણ જે લોકગીતો અને આપણે કહીએ ભક્તિ સંગીત, એના દ્વારા એક જબરજસ્ત આપણી અંદર શાંતિનો અનુભવ થાય. બીજો લોકગીતો સુંદર કેવા હતા, અરે ભક્તિ ગીતો સુંદર કેવા હતા. એક ખાલી ઝલક ભક્તિ ગીતની આપણે માણીએ કે કેવું સુંદર ભક્તિ ગીત. અધમ ઉદ્ધારણ અવિનાશી તારા. હે ભગવાન, તમે તો અધમનો ઉદ્ધાર કરનારા છો. અરે વાલીઓ લૂંટારો જે આખો દિવસ માણસને મારતો હતો, ભગવાને એનો ઉદ્ધાર કર્યો. કારણ કે નારદજી દ્વારા એને સંગીત સાંભળ્યું. નારદજી વીણા લઈ અને આખો દિવસ ફરતા હતા અને એવા ધમનો પણ ઉદ્ધાર થઈ જાય. બહુ સુંદર સંતોએ આવા ભજનો ગાયા છે. એની ઝલક એક અધમો ધારણ અવિનાશી તારા, હે બિરુદની બલિહારી રે. અધમો ધારણ અવિનાશી તારા, અધમો ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે. અધમો ધારણ અવિનાશી તારા, ગ્રહી બાહ્ય છોડો નહીં ગિરિધર, ગ્રહી બાહ્ય છોડો અવિચળ ટેક તમારી રે. અધમો ધારણ અવિનાશી તારા. બ્રહ્માનંદની એ જ વિનંતી, મન ધારીએ મોરારી રે. પ્રીત સહિત દર્શન પરસાદી, પ્રીત સહિત દર્શન પરસાદી, જોયે કાંજ સવારી રે. અધમો ધારણ અવિનાશી તારા, અધમો ધારણ અવિનાશી તારા, બિરુદની બલિહારી રે. અધમો ધારણ અવિનાશી તારા, અધમો ધારણ અવિનાશી તારા, હે અધમો ધારણ અવિનાશી તારા. એકવાર ભગવાન સ્વામિનારાયણ પોતાના 500 પરમહંસોની સાથે આમ વિહાર કરવા માટે નીકળ્યા હતા, વિચરણ કરવા માટે. રસ્તાની અંદર એક ઝાડ આવ્યું
અને ઝાડના છાંયે એક ભરવાડ બેઠા હતા અને પોતાની મસ્તીમાં બેઠા હતા, ઘેટા ચરતા હતા અને પોતે શાંતિથી બેઠા હતા. અને એ વખતે ભરવાડ એક બહુ સુંદર ગરબો ગાય છે, એક ગીત ગાય છે, લોકગીત જેને આપણે કહીએ. અને એટલું સુંદર આ ગાતા હતા કે જાંબુડે જાઈશમાં ઘાયલ જાંબુડે તું જાઈશમાં. હવે આમાં કોઈ બીજો સાર તો છે નહીં, ભજનની અંદર કોઈ બીજું નથી. અને જેવું ભગવાન સ્વામિનારાયણે ભજન સાંભળ્યો, લોકગીત સાંભળ્યો, એમને આનંદ થઈ ગયો. ઓહો, કંઠે સુંદર છે અને હલકે સારી રહેલી છે. બાજુમાં પ્રેમાનંદ સ્વામી બેઠા હતા. પ્રેમાનંદ સ્વામીને ઈશારો કર્યો. ભગવાન સ્વામિનારાયણની મંડળીમાં અષ્ટસ્થાપ સખા જેમ વલ્લભાચાર્યના હતા, એવી રીતે 8 એવા પરમહંસો હતા જે અદ્ભુત કીર્તનો ગાતા. જેમ મધ્યકાલીન યુગની અંદર આપણે કહીએ મીરા, નરસિંહ, રૈદાસ, તુલસી, જેને ગુજરાતી સાહિત્યની અંદર જબરજસ્ત યોગદાન આપ્યું છે, એવી રીતે 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણના 500 પરમહંસોએ લગભગ 30,000 થી વધારે કીર્તનો બનાવેલા છે. અને અદ્ભુત એક ગુજરાતી સાહિત્યને નવું એક સ્વરૂપ આપ્યો. અને ભગવાન સ્વામિનારાયણ ઈશારો જ કર્યો પ્રેમાનંદ સ્વામીને કે સ્વામી, અદ્ભુત હલક છે એવો કીર્તન બનાવો. તો જાંબુડે જાઈશમાં એની જે હલક એટલે સાંભળીએ આપણે ખાલી એક લીટી. અને પછી સોનેરી મોળિયું તરત જ પ્રેમાનંદ સ્વામીએ કીર્તન બનાવ્યા, લોકગીતો. જાંબુડે જાઈશમાં ઘાયા, જાંબુડે જાઈશમાં, જાંબુડે જાઈશમાં ઘાયલ, હે જાંબુડે જાઈશમાં, જાંબુડે જાઈશ તો માલણ જાંબુડા ખાઈશમાં, જાંબુડે જાઈશ તો માલણ જાંબુડા ખાઈશમાં, જાંબુડે જાઈશમાં ઘાયલ, જાંબુડે જાઈશમાં, જાંબુડે જાઈશમાં ઘાયલ, જાંબુડે જાઈશમાં. આજ ભાવનો એક સોનેરી મોળિયો, કેટલું સુંદર. જો આજ હલક એક જ મિનિટની અંદર પ્રેમાનંદ સ્વામી તરત જ બનાવ્યું. શીઘ્ર કવિ હતા અને એ જ રાગ, એ જ ઢાળ. અને ભગવાન સ્વામિનારાયણ બાજુમાં બેઠા હતા એટલે એનું વર્ણન આખું આ કીર્તનની અંદર તરત ને તરત પ્રેમાનંદ સ્વામી એ કરે છે. સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું સુંદર, હે સોનેરી મોળિયું, સોનેરી મોળિયું ધર્મ ગોવરનું, સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું ધર્મ ગોવરનું. મોતીડે મોળિયું સુંદર, મોતીડે મોળિયું, મોતીડે મોળિયું સુંદર, હે મોતીડે મોળિયું, મોતીડે મોળિયું રસિક સુંદરનું, મોતીડે મોળિયું સુંદર, મોતીડે મોળિયું, મોતીડે મોળિયું સુંદર, મોતીડે મોળિયું, મોતીડે મોળિયું રસિક સુંદરનું. નેણા રંગીલા નેણા રંગીલા, નેણા રંગીલા, નેણા રંગીલા, નેણા રંગીલા, હે નેણા રંગીલા, નેણા રંગીલા લાલ કમળની પાંખડી. પ્રેમાનંદ નિરખી છબી, પ્રેમાનંદ નિરખી, પ્રેમાનંદ નિરખી છબી, હે પ્રેમાનંદ નિરખી, પ્રેમાનંદ નિરખી ઠરી છે આંગળી. સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું, સોનેરી મોળિયું સુંદર, સોનેરી મોળિયું,
જ્યારથી માણસ જન્મે છે અને મૃત્યુ પામે છે ત્યાં સુધી એ સાંભળ્યા વગર કોઈ દિવસ રહી નથી શકતો. નાના બાળકથી માંડી અને વયોવૃદ્ધ સુધી તમામ લોકો શબ્દ સાંભળે જ છે. પણ કેવા શબ્દો સાંભળવા એ બહુ જ અગત્યનું રહેલું છે. એટલે સાંભળવામાં બહુ જ વિવેક રાખવો. જે તે મ્યુઝિક નહીં સાંભળવા, જેવા તેવા ગીતો સાંભળવા નહીં, કોઈ રોક કે એવા ડિસ્કો ટાઈપના મ્યુઝિક ક્યારેય નહીં સાંભળવા. જો આજે તમે સાંભળશો તો એની ચોક્કસ અસર થશે અને થશે જ. એટલા માટે આ શબ્દ એક સાંભળવાનો વિષય છે. બીજું, શબ્દ આપણે બોલીએ પણ છીએ, એટલે જેને વાક કહીએ, વાણી કહીએ, ભાષા કહીએ. તો સાંભળવામાં વિવેક રાખો અને બોલવામાં પણ વિવેક રાખો, જેને આપણે કહીએ વાણી વિવેક. આજે દુનિયાની અંદર જેટલી તલવારમાં, તોપમાં, એટમ બોમ્બની અંદર તાકાત નથી, એના કરતા વધારે તાકાત માણસની જીભની અંદર રહેલી છે. તો વાણીનો પણ વિવેક રાખો અને સાંભળવાનો પણ વિવેક રાખો. આ શબ્દનો વિષય રહેલો છે. થોડા વર્ષો પહેલા બહુ અદ્ભુત એક પ્રસંગ